જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે નબળું શરીર એ મનને પણ નબળું બનાવે છે, માટે પૂરતા પ્રમાણમાં ખોરાક, પૂરતા પ્રમાણમાં કસરત અને પૂરતા પ્રમાણમાં ઊંઘ એ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે પુસ્તકનું નામ છે ધ 12 વીક ફિટનેસ પ્રોજેક્ટ બાય રુજુતા દિવાકર। આ પુસ્તકની વાત કરું તો આ પુસ્તકમાં લેખકે ખૂબ જ સુંદર રીતે 12 અઠવાડિયામાં આપણે કેવી રીતે નાના નાના બદલાવ લાવીને આપણા સ્વાસ્થ્યને સારું કરી શકીએ એમ છીએ। આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં કુલ મળીને 200 પાના છે। આ પુસ્તક 2020માં સૌથી પહેલી વખત પ્રકાશિત થયું હતું। આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે અને આ પુસ્તકના લેખક કે જેમનું નામ છે રુજુતા દિવાકર, તેમણે અત્યાર સુધીમાં 1 લાખથી વધારે લોકોને સારા સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહિત કર્યા છે। તો જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં લેખકે ખૂબ જ સુંદર રીતે વાત કરી છે કે એવા કયા નાના નાના બદલાવ લાવવાથી 12 અઠવાડિયામાં આપણું સ્વાસ્થ્ય સારું થઈ શકે એમ છે। તો એ દરેકે દરેક ફિટનેસ મંત્રાની હું આજે આ પુસ્તકની વાતો આપણી માતૃભાષા વિડીયોમાં વાત કરીશ। તો હું જો પહેલા પ્રકરણની વાત કરું અથવા પહેલા પ્રોજેક્ટની વાત કરું અથવા પહેલા અઠવાડિયાની વાત કરું તો પહેલા અઠવાડિયામાં લેખક એવું કહે છે કે હંમેશા તમે દરરોજ સવારે જ્યારે ઉઠો ત્યારે તમારી દિવસની શરૂઆત કોઈ સારા તાજા ફળથી કરો કે જે લાંબા ગાળે તમને ખૂબ જ સારું પરિણામ આપી શકે એમ છે। બીજા વીકમાં લેખક એવું કહે છે કે તમે તમારા સવારના નાસ્તામાં, બપોરના ભોજનમાં અને રાતના જમવામાં પણ તમે 1 ચમચી ઘીનો ઉપયોગ અવશ્ય કરો, કેમ કે ઘી એ ખૂબ જ ફળદાયી છે। ત્રીજું કે તમે તમારા જમવાના સમય દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ ટાળો અને રાત્રે ઊંઘવાની 30 મિનિટ પહેલાં જે પણ બ્લુ સ્ક્રીનનો ઉપયોગ તમે કરી રહ્યા છો તેનો ઉપયોગ તમે ટાળો। ચોથું છે કે તમારા રાતનું ભોજન 7 થી 8 વાગ્યાની વચ્ચે તમે અવશ્ય કરી દો અને ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 100 પગલાં ચાલો। જે પાંચમું છે એ છે તમે દિવસ દરમિયાન બને એટલો વધારે સીડીનો ઉપયોગ કરો અને જ્યારે પણ તમને અવસર મળે ત્યારે તમે પગપાળા ચાલો। છઠ્ઠું છે કે અઠવાડિયામાં કોઈ એક દિવસ તમે તમારી શારીરિક ક્ષમતા વધે તેવી કસરત ઉપર ધ્યાન આપો, જેમ કે સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ અથવા તમે જીમમાં પણ જઈ શકો। જે સાતમું છે તે છે રાતના ભોજનમાં મુખ્યત્વે તમે દાળ ભાતનો સમાવેશ કરો। આઠમું છે કે તમે જરૂર કરતાં થોડુંક ઓછું જમો અને આ જ વાતને સમર્થન આપતું વિશ્વનું ખૂબ જ સુંદર પુસ્તક ઇકીગાય કે જેમાં લેખક એ સિક્રેટની વાત કરે છે કે કેમ જાપાનના લોકો વધારે લાંબુ જીવન જીવે છે અને જાપાનના લોકોનું લાંબુ જીવન જીવવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂરતા પ્રમાણમાં ખોરાકમાં થોડુંક ઓછું જમે છે। જે નવમું છે તે છે કે તમે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો ભાગ બનાવો। 10મું છે કે દિવસ દરમિયાન તમે 3 થી 4 લીટર પાણી પીવો, કેમ કે પાણી એ આપણા શરીરમાં રહેલા જે પણ તત્વો છે કે જે આપણા શરીરમાંથી બહાર નીકળવા જોઈએ તેના માટે ખૂબ જ સુંદર કામ કરે છે। 11મું છે કે બને ત્યાં સુધી તમે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળો અને જંક ફૂડનો પણ ઉપયોગ ટાળો। અને 12મું છે કે દિવસ દરમિયાન તમે તમારા ભોજનમાં બને ત્યાં સુધી સિંગતેલનો અને નારિયેળનો ઉપયોગ વધારો। આ એ 12 અલગ અલગ વસ્તુઓ છે કે જે કરવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ સારી અને સકારાત્મક અસર પડે છે અને તેટલા માટે જ કહ્યું છે જેનું તન સારું તેનું મન સારું અને જેનું તન અને મન બંને સારું તેનું જીવન સારું। આવી ખૂબ જ સુંદર વાત લેખક રુજુતા દિવાકર તેમના પુસ્તક 12 વીક ફિટનેસ પ્રોજેક્ટમાં કહે છે। એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો આ પુસ્તક આપણે બધાએ વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને આપણા સ્વાસ્થ્યમાં શું નાના મોટા બદલાવ કરવાથી લાંબા ગાળે સારા પરિણામ મળી શકે તેની રુજુતા દિવાકરે ખૂબ જ સુંદર રીતે વાત કહી છે। અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે। હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।